વડોદરા શહેરમાં ગોરવા શિવશક્તિ અને ગણેશનગર સોસાયટી ખાતે થોડા દિવસ અગાઉ વિરોધ પ્રદર્શન થયું હતું અને ત્યારબાદ તંત્ર એક્શન મોડમાં આવીને આજે જે જગ્યાએ વિરોધ પ્રદર્શન થયું હતું તે જગ્યાએ સાયજીગરના ધારાસભ્ય કેયુર રોકડિયા અને અધિકારીઓ સાથે ગણેશનગર સોસાયટીમાં સ્થળ વિઝિટ કરી હતી અને સ્થળ વિઝિટ થયા બાદ ધારાસભ્ય કેયુર રોકડિયાએ મીડિયા સમક્ષ ગટર પાણીનું નિવારણ લાવવાની બાંયધરી આપી હતી। સાથે જ આ વિરોધ પ્રદર્શન થયા બાદ મહિલાઓને ઓફિસ પર બોલાવીને ધમકાવવાના આક્ષેપો થયા હતા તેનો પણ ખુલાસો કર્યો હતો અને આ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે તેવું મીડિયા સમક્ષ ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું। સાથે જ જે ઓડિયો વાયરલ થયો છે તે સાચી હકીકત શું છે તેના વિશે પણ તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને આ તમામ પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર રામીને તેનું મંતવ્ય લીધું હતું અને તેમણે મીડિયા સમક્ષ શું કહ્યું સાંભળો કે સાચી હકીકત શું હતી। ઇન્ટરભાઈ, આ જે 3 દિવસથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે, ગણેશનગર ને આજુબાજુની સોસાયટીઓમાં જે ગંદુ પાણી આવતું હતું એનો વિરોધ થયો, ત્યારબાદ એક વિડીયો આવ્યો અને ત્યારબાદ એક ઓડિયો આવ્યો અને આજે ધારાસભ્ય શ્રી સ્થાનિક કાઉન્સિલર સાથે એ સોસાયટીઓમાં આવ્યા હતા અધિકારીઓ સાથે અને એ બહેનોએ બી એવું કહ્યું છે કે ભાઈ પિન્ટલ રામીએ જ અમને પાણીની અંદર માટી નાખીને જ વિરોધ કરવાનું કહ્યું હતું। સત્ય હકીકત શું છે? તમે જુઓ કે ગંદુ પાણી એમના ત્યાં આવતું હતું। સ્થાનિક મહિલાઓએ જ મને ફોન કર્યો। હું ત્યાં સ્થળ પર આગલે દિવસે મેં એમની મીટિંગ કરી। મેં ત્યારે જ એમને એવું કીધું કે તમારે ત્યાં ગંદુ પાણી આવે છે તો કે હા। એમણે મને કીધું એમના બે પ્રોબ્લેમ હતા। એક તો ગંદુ પાણી આવે છે ને ઓછું પ્રેશર છે। તો મેં કહ્યું જે જગ્યા પર ગંદુ પાણી આવતું હોય તો તે જગ્યા પર તમે ગંદા પાણીની બોટલ ભરી રાખજો। બીજે દિવસે જ્યારે અમે મીડિયાની અંદર વાત કરી ત્યારે પણ એમના નામ જો મેસેજ ગયો છે, મારા નામથી તો મેસેજ ગયો નથી। મીડિયાની અંદર એમણે જ જાહેરાત કરી હતી કે ભાઈ ગંદુ પાણી આવે છે અને ઓછા પ્રેશરથી આવે છે। આ 3 સોસાયટીના પ્રશ્ન હતા। પારુલબેનના નામથી જ આ મેસેજ ગયો છે અને જ્યારે મેસેજ ગયો ત્યારે પણ એની અંદર 2 જ બાબત હતી। જ્યારે અમે લોકો સવારમાં ગયા ત્યારે ગંદા પાણીની બોટલો એમને અને એક બોટલ કદાચ ભરે, 2 બોટલ ભરે, 25 બોટલો તમે જુઓ કે 25 જેટલી બોટલો બહેનો ભરીને લઈને આવી હતી અને બહેનોએ જ્યારે જળાભિષેક કર્યો ત્યારે આ ધારાસભ્યશ્રીની આંખો ખુલી, તંત્ર દોડતું થયું અને પછી રાત્રે 3 વાગે પાણી આપવામાં આવ્યું। આ 3 વાગે પાણી તો આપ્યું પણ એ ગંદુ પાણી નીકળી ગયું। પછી અધિકારીઓ સવારમાં 6 વાગે આવે છે અને 6 વાગે ચોખ્ખા પાણીના સેમ્પલ લે છે। એટલે આ આખો ઘટનાક્રમ તમને દેખાઈ જાય કે આખું બધું પ્રી પ્લાન છે। એ પ્લાન એવો છે કે એ લોકો અત્યારે શુદ્ધ પાણી બતાવીને અધિકારીઓને કહેવા માંગે છે કે પાણી શુદ્ધ આવે છે। નંબર 2, આ જ બહેનોને, અને એમાં પણ હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટીની 1-2 બહેનોએ પોતાની આત્માને જગાડી અને જે ડેરિંગ કરી હતી, સાહેબ હું એ બહેનોને સેલ્યુટ કરું છું। પણ કંઈક ને કંઈક અત્યારે ડરાઈ ધમકાઈ અને એમના દીકરાઓ જે ભાજપની અંદર છે એના લીધે થોડી માં પણ છે। એટલે માં પોતાના દીકરાઓ બાજુ જોતી હોય એટલે કદાચ એમને ઇમોશનલ પાર્ટના રૂપે આજે પોતાનું વક્તવ્ય તોડી નાખ્યું છે। પણ હું એ બહેનને પણ સલામ કરું છું કે એકવાર તો એનો આત્મા જાગ્યો હતો અને આ વિસ્તારની અંદર ચોખ્ખું પાણી, અમારી માંગ એક જ હતી કે આ વિસ્તારની અંદર ચોખ્ખું પીવાનું પાણી મળે, પૂરતા પ્રેશરથી મળે। આજે ધારાસભ્યએ તમામ કાઉન્સિલરોએ વિઝિટ કરી છે। આ જ વિઝિટ 15 દિવસ પહેલા કરી હોત, 6 મહિના પહેલા કરી હોત તો એ લોકોને 6 મહિના સુધી આ ગંદુ પાણી પીવાનો વારો ના આવ્યો હોત અને 6 મહિના સુધી આપણે ટેન્કરો મંગાવવાનો વારો ના આવ્યો હોત। આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, એમની પાસે પીવાના પાણી માટે કે બહારથી ટેન્કરો લાવવાના અને જગ લાવીને ખર્ચા કરવાના પૈસા નથી। એટલે અમે તો ખૂબ આનંદ આજે હું અનુભવું છું કે ધારાસભ્યએ આજે વિઝિટ લીધી અને આ જ રીતે વિઝિટ લઈ અને તમામ લોકોની દુઃખ દર્દ સહન કરે ને તો વિરોધ કોઈને કરવાનો સમય ના આવે। પણ જ્યારે નથી કામ થતું ને ત્યારે લોકો વિરોધ કરે અને વિરોધને ક્યાંક ને ક્યાંક ઊંધી દિશામાં લઈ જવાનું કામ કરે છે। એનાથી અમને દુઃખ છે। ધારાસભ્યશ્રી એવું કહ્યું કે જે ગંદુ પાણી આવે છે શરૂઆતમાં પાણી બંધ થઈ જાય પછીનો જે કચરો હોય છે એ 2 કે 5 મિનિટ સુધી જ ગંદુ પાણી આવે છે, પછી ચોખ્ખું પાણી આવે છે। તમે પણ કહી રહ્યા છો કે ત્યારબાદ પ્રેશર આપ્યા બાદ ચોખ્ખું પાણી આવ્યું, તો શું ખરેખર ચોખ્ખું પાણી આવે છે? સ્વાભાવિક છે કે પાણી, ડ્રેનેજની સિસ્ટમ કેવી છે કે ડ્રેનેજ ફૂલ છે એટલે એ પાણી જે છે ને એ પાણીની લાઈન વેક્યુમ થતી હોય છે। પાણીની લાઈનમાં શરૂઆતમાં પાણી જતું રહેતું હોય છે। જેવું પાણી શરૂઆત થાય એટલે સ્વાભાવિક છે કે ધક્કો વાગવાથી 15 મિનિટ સુધી ગંદુ પાણી આવે। એટલે ગંદુ પાણી 15-20 મિનિટ આવે, 1 કલાકની અંદર તમે જુઓ કે 20-25 મિનિટ ગંદુ પાણી આવે, પૂરતા પ્રેશરથી પાણી ના આવે, લોકોને પીવા માટે વલખા મારવા પડે અને આપણે મોટી મોટી જાહેરાતો કરીએ કે 24/7 ના મીટરની વાતો થઈ જાય।
ત્યારે અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે લોકોને, વડોદરાની જનતાને ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ સર. એ લોકો એવું કહે છે કે હવે નવી લાઈનો નાખવામાં આવશે અને એનો વેળાસર એનો ઉકેલ લાવી દેવામાં આવશે, અને સ્થાનિકોએ દબાણો કર્યા છે અને એ લાઈનો નીચે દબાઈ ગઈ છે. તો મહિલાઓએ તમને એ વખતે કહ્યું હતું કે ભાઈ પાણીની લાઈનો ના બધી અંદર દબાયેલી છે. જો સ્વાભાવિક છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર કોઈક જગ્યાએ એન્ક્રોચમેન્ટ થયું હોય, પણ એના લીધે એવું નથી કે એને ચોખ્ખું પીવાનું પાણી ના મળવું જોઈએ. તમે આજે એ લોકો જાહેરાત કરે છે કે ભાઈ અમે આજે આ વિસ્તારની અંદર પાણીની લાઈનો નાખીશું, ડ્રેનેજની લાઈનો નાખીશું. આ જ કામ જો 1 વર્ષ પહેલા જો એમને કરી લીધું હોત ને તો આ જનતા 1 વર્ષથી જે ગંદુ પાણી પીવે છે ને એ પાણી પીવાનો સમય ના આવ્યો હોત. હવે આગામી રણનીતિ શું રહેશે તમારી? હજુ પણ અમે કહીએ છીએ, આ આપના માધ્યમથી હું દરેક લોકોને કહું છું કે તમે તમારો આત્મા જગાડો. કોઈ આવી રીતે ડરાવે, ધમકાવે તેનાથી આપણે કોઈ પણ નિડરતાથી, જો સત્ય હોય તો તમારે નિડરતાથી બહાર આવવું જોઈએ. ધારાસભ્યશ્રીએ ચોખ્ખું કહ્યું છે કે અમે કોઈ ધમકાવ્યું નથી અને એ લોકો સ્વેચ્છાએ આવ્યા હતા અને એમની સમસ્યાનું નિવારણ માટેની અરજી કે અર્ચના કરી હતી. જો ધારાસભ્યશ્રી એવું કહેતા હોય કે એ જાતે આવ્યા હતા, અરે સાહેબ, અહીંના લોકોએ તમને કેટલા ફોન કર્યા, નથી તમે ફોન ઉપાડતા, અને ફોન ઉપાડો છો ત્યારે કહો છો કે ભાઈ સ્થાનિક કાઉન્સિલરને કહેવાનું ધારાસભ્ય છું, મારું કામ આ તમારું ગટરનું પાણીનું ડ્રેનેજનું નથી. આ તો જે દિવસ આ મોરચો આવ્યો, આ મીડિયાએ આટલું બધું જાહેરાત પ્રસિદ્ધ કર્યું ને ત્યારે એમની આંખો ખુલી અને એમને ખબર પડી કે અત્યારે મારું નામ કંઈક ને કંઈક ખરાબ થશે, એટલા માટે આજે આવીને અહીંયા ઊભા છે. બાકી 6 મહિનાથી એ લોકો ફોન કરીને ધારાસભ્યશ્રીને થાકી ગયા, ત્યારે એમને એવું કીધું કે તમારા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિને કહેવાનું. એટલે આ બાબતનું જરા અમને દુઃખ છે. જય અંબે, શિવશક્તિ અને જય ગણેશ, આ 3 સોસાયટીઓ જે છેલ્લા 30 વર્ષથી નિર્મિત છે અને આ સોસાયટીઓમાં શરૂઆતનું 4-5 મિનિટનું પાણી ગંદુ આવે છે એવી મોટા ભાગનાએ ફરિયાદ કરી છે. ત્યારે આજે અમે આ સ્થળ પર આવ્યા છે, એટલે અમે અમારા અધિકારીઓ સાથે, વિસ્તારના નાગરિકો સાથે અહીંયા મિટિંગ પણ જોઈન્ટ કરી છે અને એની અંદર ધ્યાનમાં આવ્યું છે, અને આપ પોતે જોઈ શકો છો કે જ્યારે મકાનો ફાળવવામાં આવ્યા હતા ત્યારે મકાનો ક્યાં હતા અને આજે મકાનો 10-10 ફૂટ દબાણ કર્યા છે. અહીં 450 મકાનમાંથી 80-90% 400 મકાનોએ ગટર લાઈન, પાણીની લાઈન પોતાના બહારના દાદરમાં, કમ્પાઉન્ડમાં કે એની નજીકમાં દબાવી દીધી છે, અને આના કારણે નીચેના કનેક્શનોની સાફ સફાઈ વર્ષોથી થઈ નથી. આના કારણે પણ કદાચ કોન્ટામિનેશન, જે શરૂઆતનું 4-5 મિનિટનું ગંદુ પાણી આવે છે, ક્યાંક મકાનમાં લીકેજ હોય તો પણ એમાંથી પાણી આવી શકે એવો અધિકારીઓએ પોતે મત વ્યક્ત કર્યો છે. આજે અધિકારીઓ સાથે મુલાકાત લઈને આનું નિરાકરણ લાવવા માટે અમે નવી ગટરની લાઈન, નવી પાણીની લાઈન, આ 3 જગ્યા પર પ્રપોઝ કરી છે. 1 કરોડની નવી ગટરની લાઈન, 1 કરોડની નવી પાણીની લાઈન અમે પ્રપોઝ કરી છે. કોર્પોરેશનમાંથી ઝડપથી આ પ્રોજેક્ટ મંજૂર થાય અને ઝડપથી કામ શરૂ થાય તો વિસ્તારના નાગરિકોને પણ આનો સીધો અને સારો લાભ મળે એ દિશામાં અમારા પ્રયત્ન રહેશે. કેવલભાઈ, જનરલી આ 3 દિવસથી એક ઘટનાક્રમ ચાલી રહ્યો છે. પહેલા એમને તમારા પર પેલા આ જે વિરોધ કર્યો અને પાણીનો અભિષેક કર્યો છે, ત્યારબાદ એક વિડીયો વાયરલ થાય છે કે ભાઈ સામાજિક કાર્યકર્તાઓએ આ ઊભી કરેલી ઘટના છે, રાતોરાત પ્રેશરથી પાણી આપવામાં આવે છે અને પાણી ચૂકવવામાં આવે છે. ત્યારબાદ પાછો એક ઓડિયો વાયરલ થાય છે કે જેની અંદર કહેવામાં આવે છે કે અમને બોલાવ્યા અને એમને કહ્યું કે આ રીતનું કરો. તો હકીકતમાં શું ઘટનાક્રમ સાચો છે? સાચો ઘટનાક્રમ બેને હાલમાં જ કબૂલ્યો છે કે એ દિવસનું પાણી ચોખ્ખું હતું. અમે પાણીમાં માટી નાખી, પિન્ટલ રામીના કહેવાથી બેને તમારા મીડિયા સામે જ કબૂલ્યું છે, એટલે ફરીવાર કબૂલ્યું છે. પણ મારી પાસે બધા જ ઓડિયો વિડીયો એમની મિટિંગના પણ, મારા ત્યાંની મિટિંગના પણ મારી પાસે હાજર છે. એ પણ જરૂરત પડે તો હું પ્રેસ મીડિયાને આપી શકું એમ છું. મારી ઓફિસનું પણ ટોટલ કન્વર્ઝેશન હું મીડિયાને આપી શકું એમ છું. પરંતુ આ બધાથી પર અમુક લોકોની ટેવ હોય છે પથ્થર મારવાની, અને અમારી ટેવ છે એ પથ્થરથી સીડી બનાવીને આગળ વધવાની. આ જો એ સમજી લેશે ને, એટલે અને આ પ્રજાને પણ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા મારેલા પથ્થરાને સીડી બનાવવા ઉપયોગ કરે છે, એ સામે પથ્થર મારતી નથી. તો આજે સીડી બનાવી રહ્યા છે. આજે આ વિસ્તારના નાગરિકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂરી કરી રહ્યા છે. એમની ફેસિલિટીને ધ્યાનમાં રાખીને આ 450 મકાનમાંથી 400 મકાનમાં દબાણ છે, તો એને પણ નહીં તોડીને કેવી રીતે વચલો રસ્તો કાઢીને
ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય, લોકોને સારું પીવાનું ચોખ્ખું પાણી મળે, લોકોને સારી ગટર વ્યવસ્થા મળે, આ દિશાની અંદર અને 25 વર્ષની બાકીની શાંતિ 30 વર્ષ આજે આ સોસાયટીને થયા છે. આજે ત્યાં પાણીની લાઈન પણ બદલી શકતા નથી, ગટરની લાઈન સાફ પણ કરી શકતા નથી, કારણ કે બધું લોકોના દાદરા, લોકોના કમ્પાઉન્ડ એની અંદર દબાઈ ગયું છે. અચાનક જ એક્શન મોડની અંદર આવવું પડ્યું જ્યારે આવો ઘટનાક્રમ સર્જાયો. તમે કહ્યું કે વિરોધ થયા પછી તમને દબાણો દેખાયા નહીં. જો વિરોધ મેં કહ્યું ને, અમુકને વિરોધ કરાઈને, અને એ પણ ખોટો વિરોધ કરાઈને, પાણીમાં માટી નાખીને, આ ટેવ છે. અમુકને પથ્થરા મારવાની ટેવ છે. આવા પથ્થરોને અમે સીડી બનાવવા ઉપયોગ કરીએ છીએ. આ નક્કી છે. આફતને અવસરમાં બદલવાની તાકાત છે, એટલે અમે કામ કરી રહ્યા છે. અને અમે કોઈ દિવસ વિરોધથી ગભરાતા નથી. આજ પ્રજાની સમક્ષ વચ્ચે ઉભો રહીને હું આજે તમારી જોડે વાત કરી રહ્યો છું. હું કોઈ મારી ઓફિસમાં કે બહાર જઈને ઇન્ટરવ્યુ આપતો નથી. આ પ્રજાની વચ્ચે હું આજે આવીને ઉભો છું. ભલે અમને એકવાર વિરોધ કર્યો છે, પણ નાગરિકો અમારા છે. એ કદાચ કહેશે તો કોણે કહેશે? અમને કહેશે. આ ભાવ સાથે અમે કામ કરીએ છીએ ને એ પ્રજાની વચ્ચે જઈને કામ કરીએ છીએ. જનરલી જ્યાં વિરોધ થાય ને ત્યાં બીજા જતા અચકાતા હોય છે. અમે એવા નથી. અમને ખબર છે પ્રજા અમારી છે અને અમે એની વચ્ચે રહીને કામ કરનાર લોકો છે. અને અમે નાના મોટા વિરોધથી ક્યારેય ગભરાયા નથી. 4 દિવસ કેવું એક જ આ 4 જ દિવસના એક્શન પ્લાનમાં આવવાનું શું રહ્યું? વિરોધ થયા બાદ તમને બધું ખબર હોવા છતાં પણ તમે પૂર્વ મેયર રહી ચૂક્યા છો, પૂર્વ મેયર અહીંના કાઉન્સિલર છો, અહીંના ધારાસભ્ય છો, તો હું અહીંનો એક્શન પ્લાન અત્યારે હું અહીંનો કાઉન્સિલર નથી. આ વિષય કોર્પોરેશનને લગતો છે. અહીંના કાઉન્સિલર માન્ય ચિરાગભાઈ બારોટ, મહાલક્ષ્મીબેન સેટિયાર, નરવીરસિંહ, સંગીતાબેન આ વોર્ડ નંબર 11 નો ભાગ છે. આમ છતાંય મારા વિસ્તારના નાગરિકો જ્યારે મારી પાસે ઓફિસમાં આવીને રજૂઆત કરે છે, આવ્યા હતા મારી પાસે, આક્ષેપ છે કે તમે બોલાવ્યા જિંદગીમાં ક્યારેય, હા, અરે કોઈને તકલીફ હોય તો હું ફોન કરીને એવું પણ કહું કે તમે આવો, વાંધો નથી, હું રજૂઆત સાંભળવા તૈયાર છું. પણ આ વખતે તો એ લોકો આવ્યા હતા. આક્ષેપ મારી પાસે બીજો ઓડિયો છે, હું તમને એ પણ શેર કરી દઉં છું. પણ ટૂંકમાં એટલું જ છે કે આવ્યા હતા, એમની રજૂઆત છે તો અમારા કાઉન્સિલરોને સાથે રાખીને આ વિસ્તારમાં હું આવ્યો છું. વિસ્તારમાં તમારી વચ્ચે ઇન્ટરવ્યુ પણ આપું છું અને વિસ્તારના નાગરિકોને મેં આજે સાંભળ્યા પણ છે, એમને સમજાવ્યું પણ છે કે એમના જે કનેક્શનો અંદર દબાઈ ગયા છે એ બહાર સુધી કાઢવાની જવાબદારી એમની રહેશે. અને આ નવી ગટર લાઈન અને પાણીની લાઈન કોર્પોરેશનમાં પ્રપોઝ કરી છે. ખૂબ ઝડપથી કામ થાય એ દિશાની અંદર પ્રયત્ન રહેશે. વાયરલ થયો છે એમાં બેન એવું કહે છે કે વાતમાં કે સોરી અમને આ વસ્તુ કરાવવામાં આવી છે. પહેલા 2 વાર બેન ના પાડે છે, છતાં પણ વારંવાર પૂછવામાં આવે છે. બરાબર છે. હવે આ એક ટેક્ટિક છે બોલાવવાની. હું કોઈના પર્સનલ વિષયમાં જતો નથી. એમનું પોલિટિક્સ, એમની રાજનીતિ એમને મુબારક. અમને જે કરતા આવડે છે, લોકોના કામ કરતા આવડે છે, અમે લોકોની વચ્ચે જઈને કામ કરીએ છીએ. તમે અહીંયા સ્થળ તપાસ પર આવ્યા હતા. 3 દિવસથી આનો મોટે પાયે વિવાદ થઈ રહ્યો છે. શું સ્થળ તપાસમાં તમે જોયું? આજે આપણે જય અંબે, જય ગણેશ અને શિવશક્તિ વસાહત જે દશામા તળાવ પાસે આવેલી છે, અંદાજે 450 જેટલા મકાનો છે. લગભગ મકાનો LIG-MIG-ના છે. એટલે હાલની તારીખે 5-5, 10-10 ફૂટના મકાનો ઓટલા પર આગળ દબાણો થઈ ગયા છે. એટલે પાણીની લાઈન અને ડ્રેનેજની લાઈન કોઈના ઓટલા નીચે, કોઈના દાદરાની છે, કોઈના ઘરની નીચે, એટલે ડ્રેનેજની લાઈનો દબાઈ ગયેલી છે, પાણીની લાઈનો દબાઈ ગયેલી છે. એટલે વિસ્તારના ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા તથા સ્થાનિક સભાસદશ્રીઓના કહેવા મુજબ અને સૂચન મુજબ 3 દિવસથી આ વિસ્તારનો સર્વે કર્યો છે અમારી ટીમ દ્વારા, અને પાણીની લાઈન અને ડ્રેનેજની લાઈનનું એક પ્રપોઝલ સંયુક્ત તૈયાર કર્યું છે, જે આગળ ટૂંક સમયમાં અમે પ્રપોઝલ મૂકીશું બજેટ માટે, અને ઝડપથી કામ થાય એ દિશામાં આગળ વધવાની તૈયારી છે. ના, ગંદુ પાણી હાલ પણ નથી આવતું. પાણી પુરવઠાના એન્જિનિયર પણ છે આપણી પાસે, અને સેમ્પલ આંતરિક દિવસે લેવામાં આવે છે. અને ગંદુ પાણીની જો સમસ્યા પરિવાર ઉદ્ભવી અને કંઈક પણ એની અંદર ઘટના ઘટી કે રોગચાળો ફેલાયો છે, તો એના માટે જવાબદાર કોણ? ના, એના માટે ટીમ સતત કાર્યરત હોય છે. મેડિકલ ટીમ, પાણી પુરવઠાની ટીમ, સેમ્પલ, ક્લોરિનેશન વગેરે તાંત્રિક તબક્કે ચેક કરવામાં આવે છે. અને હજુ તો તમે પ્રપોઝલ મૂકી છે અને હવે બોર્ડ બદલાવવાનું છે, તો ક્યાં સુધી તમને એવું લાગે છે કે આની પ્રપોઝલ થશે ને આ પ્રોબ્લેમ વિધિન 1 અને 2 મંથનો અમારો ટાર્ગેટ છે કે વિધિન 1-2 માં અમે અંદાજ વગેરે વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને ઝડપથી કામ ચાલુ થાય તબક્કાવાર રીતે એ દિશામાં આગળ વધીએ છીએ. શું રાખ્યું છે? કદાચ ગંદુ પાણી આવે હા, તો એમને કઈ રીતે, તો પછી એમાં જો સપોઝ વિસ્તારમાં ગંદા પાણીનો પ્રશ્ન વધે તો એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો લાઈન આઇસોલેટ કરીને કનેક્શન ચેક કરવાની જે
પ્રક્રિયા છે એ અનુસરવામાં આવશે. રવિ ભામરે, ડેપ્યુટી એન્જિનિયર, વોર્ડ નંબર 11.